હાલો મમ્મી શીરો બની ગયો હવે ભજીયા ભજીયા લાડો મરચું પીસ્યું છે હા ના મકાઈ પાતરાના પાન કોથમીર મરચાં બટેકા તો 3-4 જાતના છે હા તેલ ગરમ મૂક્યું છે બધું મિક્સ કરવાનું હા ગ્રીન દેખાય તો પણ ગ્રીન ભજીયા ઝાઝા ગ્રીન જ ભજીયા હોય આપણે હા ભજીયામાં હોય ને બધું ઝાઝું પાલક પાતરાનું પાન પાલક આ મરચાંનું છે આ ગ્રીન બધું મિક્સ બનશે એટલે જમવા બેસાડી દઈશું અમારે મનુબેન અહીંયા તો દૂધીનું શાક ને ભાખરીમાં તેજસ આવ્યો તેજસ ગાડી લઈને આવી ગયો આમ તો મારા દીકરાને રોકાવું છે એ દીકુ તારે રોકાવું છે ચાવી આવી ગઈ જો ચાવીથી જ મશગુલ થઈ ગયા છે રોકાવું છે ને ના કાંઈ નહીં હો આ સાજીના ફૂલ પવન જેવી ખોવાલી નથી અને આ લીંબુનો રસ દે જા મિક્સ કરશું ને પાણી નાખશું ગરમા ગરમ ભજીયા આવો જમવા આવો આવો રોકાવા આવો અહીંયા હા ભજીયા દેશી ઢોકળા ઓલા ઢોકળા ખાટિયા ઢોકળા ખમણ આજ તો મમ્મીને જમાઈ આવ્યા જમાઈ દીકરો બે બહુ એટલે બધું ભેગું થઈ ગયું બધા હારેસ હોય તો જ મજા આવે ને અમને ફોન કર્યો પણ ઈ કે હવે એને બહાર જવાનું હતું એને સાસુ ને એની બહાર જવું હતું એટલે એમની દીદી નહીં આવે મોના દીદી છે તેજસભાઈ છે હા બંસરી બેન છે અહીં ઘી ગરમ મુકાઈ ગયું છે અને સજી રવો તૈયાર થઈ ગયો છે ને રવો બનાવવાનો છે રવો ને ભજીયા છે કેમ એની છે આજ છે ને મહેમાનને ભજીયાનો રવો જ ખાવો છે શીરો ને ભજીયા શીરો ને ભજીયા અને બધાની કલરનો થવા દેવાનો કેમ હા પછી ખાંડ નાખવાની અને પાણી ને મસાલો આજે અમારે પાણીબેનને તેડવા આવ્યા છે હા અમારા ભાણીબેનને તેડવા આવ્યા છે એટલે રવન ભજીયા બનાવવાના છે કે સાદું ખાવું સાદું થાવું બનાવાય નહીં હા અને કે નકરા ભજીયા ખાવા નકરા ભજીયા કંઈ દેવાય નહીં મહેમાનને એટલે સાથે ગળ પણ હોય સારું લાગે ને થોડુંક ચટણી શીરો ને ભજીયા શીરો ભજીયા ને ચટણી જો સરસ મજાનું ઘી માં લચપસતો શેકાય છે આ રીતે શેકાવા દેવાનો સુગંધ આવે ત્યાં સુધી પછી પાણી અને ખાંડ નાખવાનું પેલા પાણી ગરમ થઈ નાખવાનું ગયું પાણી ગરમ થઈ ગયું છે મરચા બટેકા તૈયાર અને મિક્સ બહુ મસ્ત કલર આવ્યો લાલ બિલકુલ નથી થતો બાઈ ધીમે ધીમે શરૂ કરે છે હવે પાણી બિહાર દીધા છે ગરમા ગરમ હા શાળા બધાને બિહાર દીધું હા ભાવતા હોય તો કોમેન્ટ કરજો ભજીયા મિક્સ ઘટે નહીં કાંઈ ઘટે નહીં સાથ મેં ચટણી જય સ્વામિનારાયણ શું કરશો તેજસ હે બા ભેગો ખાચો શું ખાચો તું શીરો ભજીયા હું ભદ્રેશ કુમાર જય સ્વામિનારાયણ સારું છે ને કેમ બેના કૃપા આજ તો પ્રોગ્રામ રાખી દીધો અમે દાળ ભાત નથી ખવડાવવા આજ ભજીયા શીરો તમારા પપ્પા દર વખતે કે કાંઈ બનાવતા નહીં કાંઈ બનાવતા નહીં એટલે પછી મેં હાલો આજ ભજીયા શીરો બનાવી દેવી આ અધૂરી ડીશ કહેવાય ફૂલ ડીશ ન કહેવાય એટલે આ ફૂલ ડીશ
ચટણી સર ઘરે અમે ઘરે જ ખજૂર આંબલી ગોળ અને મસાલો જઈ બનાવી હતી ઘરે જ બનાવવાની. જુઓ સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું. તેજસ શું કરશો તું? કાચો બહાર બંશ્રી નાઈ રહેવું છું. બા બંસરીને રમાડે છે. બંશ્રી રમાડે જો. હાલ તાર રમાડવી છે. બંસરી બેન ને એને ઘરે જ આવું છે કેમ? બંશ્રી શું કરે છે બંશ્રી? આહાહા જો ઊંચા નીચે થાય છે, ઊંચા નીચે થાય છે. હાલા કરવા છે, હાલા વાલા કરો બંશ્રી ને. હા કે તો બંસરી બેન ને ઘરે જ આવું છે કેમ? જો શું કરું છે? હા હવે નવું ફ્રીજ લાવ્યા ને બર્થડે માં લાવ્યા છે હો. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. જો કૃપાલ ગોઠવવા મળ્યો છે. બસ ભાઈ હશે હજી ડો અહીંયા કેમ સપત્રી મૂકી દેવું. જય સ્વામી. જો આજ મનુ જાય છે બાબાપુરથી અમદાવાદ. બંશ્રી હા બંશ્રી આજ જઈ રહી છે બાબાપુર. જો જય સ્વામિનારાયણ ભદ્રેશ. જય સ્વામિનારાયણ. આવજો બધા હા 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 જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવજો. જય સ્વામી. જય